એક પર આગ લાગતા દોડધામ, તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ટર્મિનલ 1 પર આજે સાંજના સમયે અચાનક આગ લાગવાની દુર્ઘટના ઘટી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર વિમાન મથકના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વિદ્યુત વિભાગમાં ટૂંકા પરિપથના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. આગની જાણ થતાં જ સુરક્ષા કર્મચારીઓ દ્વારા મુસાફરોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વિમાન મથક પરિસરમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ અગ્નિશમન દળ દ્વારા તેને પ્રથમ સ્તરની આગ જાહેરાત કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે 4થી વધુ ફાયર એન્જિન ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. વિમાન મથક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આગને કારણે ટર્મિનલ 1 પરથી કાર્યરત કેટલીક સ્થાનિક વિમાની સેવાઓને અસર પહોંચી છે અને સુરક્ષાના કારણોસર વિદ્યુત પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટુકડીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી આગ અન્ય વિસ્તારોમાં ન પ્રસરે અને મુસાફરોની સંખ્યા પુનઃસ્થાપિત કરી શકાય.